ચાલો મિત્રો આપણે વાત કરીશું લેસન નંબર 10 ભારત કૃષિ। પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોનો આર્થિક પ્રવૃત્તિ રહી છે। પ્રાચીન કાળથી આપણે વાત કરીએ તો ભારતના મોટા ભાગના લોકોની એક પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ છે। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાની મુખ્ય આધાર કૃષિ રહ્યો છે। ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે। શ્રમ શક્તિના લગભગ 60% લોકો, કેટલા ટકા લોકો? 60% લોકો આજે પણ ખેતી પર આધાર રાખે છે અથવા જોડાયેલા છે। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગ માટે વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। રાષ્ટ્રીય ઉત્પાદનના કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। કેટલો? 22% જેટલો હિસ્સો છે। અને નિકાસ પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો ધરાવે છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી ઉણેવણ પ્રાપ્ત થાય છે। ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે। આમ ભારત એક કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવું અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાક વાવેતર કરી શકાય છે। તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે। ભારતનો ખેડૂત કેવો છે? એકંદરે ગરીબ અને નિરક્ષર છે। સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે પડતી વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીને કહેવાતો ઉતરતો દરજ્જો ને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારત ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે। ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે। દુનિયાના દેશોની સરખામણી કરીએ ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયા કરતાં આપણે 5મા ભાગની ખેતીનું ઉત્પાદન કરીએ છીએ। ત્યાં 1 હેક્ટર જમીનમાં માની લો કે 5 ટન અનાજ પેદા થતો, તો આપણી પાસે 1 હેક્ટર જમીનમાં 1 ટનથી વધારે અનાજ પેદા કરી શકતા નથી, કારણ આપણી ખેતી પછાત છે। માટે ત્યાર પછી આપણે વાત કરીએ કૃષિ પ્રકારો। ભારતમાં લોકોનો સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય નીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે સંકળાયેલું છે। સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોનો આધાર ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે। ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર તંત્ર ખેતી સાથે જોડાયેલું છે। સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે। પહેલું, આત્મનિર્ભર ખેતી। મિત્રો, આ ટૂંકો સવાલ પૂછી શકે 2 ગુણનો આત્મનિર્ભર ખેતી યાદ રાખજો। આઝાદી પછી અથવા જીવનનિર્વાહ, આત્મનિર્ભર અથવા જીવનનિર્વાહ, આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવામાં આવી, પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે। નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી। ખેતરનું થતું અનાજ ઉત્પાદન પોતાના પરિવારને ઉપયોગમાં આવી શકે થાય એટલું જ થાય છે। તેનું કુટુંબ ભરણ પોષણ જ વપરાઈ જાય છે। આ અનાજ એના ઘરના ભરણ પોષણમાં વપરાય છે, તેને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્ભર ખેતી કહે છે। આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે। બરાબર।
ખેડૂત એટલું ઉત્પાદન કરે છે કે જેનાથી એનું ઘર જ ચાલી શકે, તો આવી ખેતીને આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી કહે છે. સૂકી ખેતી: વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલ ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. અહીંયા જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. બરાબર, જમીનમાં જે વરસાદ પડે અને એ પાણી જે જમીનમાં સંગ્રહાય એના આધારે એમાં જે મહત્ત્વના કઠોળ પાક છે, જુવાર છે, બાજરી છે, ઘઉં છે, એવા પાક ઉગાડવામાં આવે છે. અને ભારતની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને ભાલ પ્રદેશમાં આ પ્રકારની જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ આર્દ્ર ખેતી: જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં ખેતી કહેવામાં આવે છે, આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ વધુ છે તેવા વિસ્તારમાં આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. આવી ખેતીને આર્દ્ર ખેતી કહેવાય, કે જે વરસાદ ન હોય તો સિંચાઈ દ્વારા પાણી લઈને ખેતી કરવામાં આવે છે, અથવા એને ભીની ખેતી કહેવાય. સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ પદ્ધતિની ખેતી: આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને તે જમીન પર સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડીને દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ પદ્ધતિની અથવા તો સ્થળાંતરિત ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાકો કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતી ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં આ પ્રકારની ખેતી જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની થતી ખેતી છે. આમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળો ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ, જ્યાં બાગાયતી ખેતી કરી શકાય. બરાબર, જ્યાં ગાડી વધુ મૂડીરોકાણની જરૂર હોય, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ, ત્યાં આગળ બાગાયતી ખેતી કરી શકાય. ત્યાર પછી બીજો પ્રકાર સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વ્યાપક ઉપયોગ થતો હોય. યંત્રોથી ખેતી યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ પ્રકારની ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધારો થતો જાય છે. આ ખેતીના આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. ફરી એક ફેર મિત્રો, સજીવ ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. અહીંયા હેક્ટરે ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે. અને સાથે આ પ્રકારની ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી
તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કૃષિની પદ્ધતિઓ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. પહેલી વાત કરીએ સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણની નુકસાનકારક અસરો પર ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન, ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતી એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. બીજો મુદ્દો ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરી પૂરતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. અને ત્રીજું મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતી સાથે સંકળાયેલ પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેને મિશ્ર ખેતી કહે છે. ચાલો વાત કરીએ આપણે ભારતના કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. પહેલું, પરીક્ષામાં આમાંથી કોઈ પણ 2 ખરીફ પાક ને રવિ પાક અથવા રવિ પાક ને જાયદ પાક અથવા ખરીફ પાક ને જાયદ પાકનો તફાવત પૂછી શકે. જનરલી ખરીફ પાક અને રવિ પાકનો તફાવત પૂછાતો હોય છે. ચાલો વાત કરીએ ખરીફ પાક, રવિ પાક, જાયદ પાકનો તફાવત. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવામાં આવે છે? રવિ પાક. જ્યારે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. પાકના સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. આ બાજુ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી લઈને માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. આ બાજુ પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે. ત્યાર પછી ખરીફ પાકમાં મોટે ભાગે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગમઠ જેવા ખરીફ પાકો લઈ શકાય છે. જ્યારે રવિ પાકોમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે પાકો લઈ શકાય છે. જ્યારે ખરીફ પાકની વાત કરીએ તો ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા પાકો લઈ શકાય છે. આ થયો તફાવત. પરીક્ષામાં 2 ગુણો પૂછી શકે, ખરીફ પાક અને રવિ પાક. હવે વાત કરીએ મુખ્ય કૃષિ પાકો. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીન વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
પહેલું ધાન્ય પાકો. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% 75% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે, બરાબર. અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકોથી મળે છે. મુખ્ય ધાન્ય પાકો નીચે મુજબ છે. ચાલો મિત્રો વાત કરીએ. પહેલો પાક ડાંગર. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વના મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની 50% અડધી વસ્તી એ ખોરાક તરીકે ડાંગરનો ઉપયોગ કરે છે. મુખ્ય પાક નીચે મુજબ છે, બરાબર. આપણે વાત કરીએ મુખ્ય ધાન્ય પાકોની નીચે મુજબ. ડાંગર. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરની વાવણી કરવામાં આવે છે અથવા ખેતી કરવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવામાં આવે છે ડાંગરનો. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે, બરાબર. ડાંગરના પાકની આપણે વાત કરીએ તો ડાંગરની ઉત્પાદનમાં વિશ્વની વાત કરીએ તો મોટાભાગની વસ્તી ડાંગરનો ઉપયોગ કરે છે ચોખા તરીકે. ભારતની અડધી વસ્તી. ચીન પછી ભારતના વિશ્વમાં બીજો નંબર ઉત્પાદનમાં. સામાન્ય રીતે એને 20 સેલ્સિયસ જેટલું તાપમાન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા નદીઓના કાપની જમીન, 100 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે, બરાબર. હવે આપણે વાત કરીએ ઘઉં. ડાંગર પછી એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે ઘઉં. ભારતની 1/3 ખેતી ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. આપણા પાસે જેટલી જમીન છે એની 1/3 ખેતી એ ઘઉંની કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભારત ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણકટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન. કેવી જમીન? કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન. 75 સેમી જેટલો વરસાદ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. 100 સેમીથી વધુ વરસાદ એને માફક નથી આવતો, એટલે એવા વિસ્તારોમાં ઘઉંનું પાક થાય નહીં. ઘઉંની ખેતીમાં યાંત્રિકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. ઘઉંની ખેતીમાં શું થયું? યાંત્રિકરણ, એટલે કે એમાં મજૂરીની જરૂર ઓછી પડે છે. હરિયાળી
ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. આપણા દેશમાં જે હરિયાળી ક્રાંતિ આવી, બરાબર, એ મુજબ આપણા દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશના ઘઉંનું ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યો કરે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ. દેશમાં જેટલું બી ઘઉંનું પાક થાય છે એમાંથી 2/3 ભાગનું ઉત્પાદન માત્ર આ 3 રાજ્યો કરે છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનું વિપુલ પાક થાય છે, એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. કોને કહેવાય? પંજાબને ઘઉંનો કોઠાર, કારણ કે ત્યાં આગળ નહેરો દ્વારા વિપુલ ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારના ભાલિયા ઘઉં થાય છે, જે સૌથી શ્રેષ્ઠ ઘઉં કહેવાય છે, ભાલિયા ઘઉં. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. રોજિંદી ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે, અને એટલા માટે ઘઉંને અનાજનો રાજા પણ કહેવામાં આવે છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પોષક તત્વો વધારે હોવાથી તેને અનાજનો રાજા કહે છે. ઘઉં શું છે? તો ઘઉં અનાજનો રાજા છે. જુવાર, બાજરી, મકાઈ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્યો છે.